વાત કરીએ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની, તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરમગામ, માંડલ રોડ આ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર પાણી ભરાયું છે, અનેક વાહનો બંધ પડી ગયા હોવાની ઘટનાઓ પણ બની રહી છે અને પાણી ભરાવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના, જ્યાં મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન થયા હતા અને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે રસ્તો પસાર કરવામાં. તો કેટલીક જગ્યાએ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ થોડીક તકલીફોનો સામનો કરી રહ્યા છે. વિરમગામ સહિત માંડલ, જેતરોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જે છે તે વરસાદ પડતી રહ્યો છે. ત્યારે ગુજરાત પશ્ચિમ ટીમ આવી પહોંચી છે વિરમગામ ખાતે. ત્યાં આગળ આપને બતાવવામાં આવે છે આ જે રસ્તો જે છે તે વિરમગામ માંડલ ને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યાં આગળ વરસાદ પાણી જે છે તે ભરાઈ ગયા છે. આપને સામે બતાવવામાં આવ્યું કે આ જે દ્રશ્યો છે તે સરકારી હોસ્પિટલ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ મામલતદાર કચેરી આવેલી છે ને એની જ બાજુમાં નગરપાલિકા આવેલી છે. કે આ જે પાણી ભરેલા છે તે વરસાદી પાણી છે, જેવા તળાવ જેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે વિરમગામ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ વાહનો જે છે ત્યાં જોઈ શકો છો કે ધક્કા મારીને જે બંધ થઈ ગયેલા છે વાહનો જે છે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ.